સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તાજેતરમાં હાથ ધરાયેલા એક મોટા ઓપરેશનમાં તરતું સોનું તરીકે ઓળખાતા એમ્બરગ્રીસ સ્પર્મ વેલની ઉલટીના કરોડો રૂપિયાના વેપારનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 3 અલગ-અલગ વ્યક્તિની ધરપકડ કરી છે, જેમાં કાપડના વેપારી, ટુરિઝમ એજન્ટ અને ફિશરી એક્સપોર્ટરનો સમાવેશ થાય છે। આ ઓપરેશન દરમિયાન પોલીસે 5 કરોડ 4 લાખ રૂપિયાની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કર્યો છે। છેલ્લા 3 દિવસમાં સુરત પોલીસે કુલ 10 કરોડથી વધુના મૂલ્યનો આ દુર્લભ પદાર્થ કબજે કર્યો છે। આરોપીઓને હવે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે। 3 દિવસ પહેલા એસઓજીએ એન્ટિકના જાણકાર ખેડૂતની ધરપકડ કરી હતી। સુરત એસઓજીને બાતમી મળી હતી કે એમ્બરગ્રીસનો મોટો જથ્થો વેચવા માટે 3 ઇસમો સુરત આવી રહ્યા છે। આ માહિતીના આધારે ભૂલકા વિહાર સ્કૂલની સામે ઝિક્રોન એરેના ભાટા ગામ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી। વોચ દરમિયાન પોલીસને જાણ હતી કે એ મુજબ આ ત્રણેય આરોપી એક કાપડની બેગ સાથે મળ્યા હતા। પોલીસે જ્યારે તેમની બેગની તપાસ કરી ત્યારે એમાંથી 5.49 કિલોગ્રામ વજનનો એમ્બરગ્રીસનો જથ્થો મળ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5 કરોડ 4 લાખ રૂપિયા છે। ઝડપાયેલા 3 આરોપી જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા છે। ઉસામા ખાન બદરુદ્દીન પઠાણ નવસારીના ડાબેલ ગામના રહેવાસી ઉસામા ખાનનો મુખ્ય વ્યવસાય કાપડનો છે। કાપડના વેપારી તરીકે પોતાની ઓળખ છુપાવીને તે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સક્રિય હતો, જ્યારે મોઇનુદ્દીન મંસૂરી વેરાવળના બાગે રહેમત કોલોનીનો રહેવાસી મોઇનુદ્દીન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે। તેના વ્યવસાયનો ઉપયોગ ફ્લોટિંગ ગોલ્ડને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે થતો હોવાની શક્યતા છે। સાથે અન્ય આરોપી વસીમ ઇકબાલ મુલ્લા વેરાવળના બાગે યુસુફ કોલોનીના રહેવાસી વસીમનો વ્યવસાય ફિશરી એક્સપોર્ટનો છે। આ સૌથી ચોંકાવનારો ખુલાસો છે। ફિશરી ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાને કારણે તેને દરિયાઈ જીવસૃષ્ટિ અને એના ઉત્પાદનોની જાણકારી હોવી સ્વાભાવિક છે। તેના આ વ્યવસાયે તેને એમ્બરગ્રીસ સુધી પહોંચવામાં મદદ કરી હશે, જેનો તે ગેરકાયદે વેપાર કરી રહ્યો હતો। આરોપી વસીમ, જે ફિશરી એક્સપોર્ટનો વ્યવસાય સાથે સંકળાયેલો છે, તેને વેરાવળમાં અનેક માછીમારો અને વેપારીઓ ઓળખે છે। તેણે જણાવ્યું હતું કે આ વેલ માછલીની ઉલટી તેને કોઈ અજાણી વ્યક્તિએ આપી હતી, જેથી હવે વન વિભાગ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે કે વેરાવળમાં તેણે આ વેલ માછલીની ઉલટી કોની પાસેથી મેળવી હતી। છેલ્લા 3 દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ 10 કરોડ 76 લાખનું એમ્બરગ્રીસ, કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ કોઈપણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે, એવો નિયમ છે। એ પોતે એને કબજો રાખી શકતો નથી, એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી। તો અગાઉ પણ 5 કરોડનું 5 કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક 5 કરોડનું 5 કિલોગ્રામ એમ્બરગ્રીસ પકડાયું છે। પકડાયેલા ત્રણેય આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગ ડુમસને સોંપવામાં આવ્યા છે। આ સમગ્ર ઓપરેશન દ્વારા સુરત એસઓજીને છેલ્લા 3 દિવસમાં એમ્બરગ્રીસ જપ્ત કરીને કામગીરી કરી છે।